ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोभमं गतिं पत्ते गच्छामि समय पाहु शुद्धकेवलीवृणिदं निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में जीवद्वार 4 छंदनो पाठ करीशुं। पहला 1 नंबर है शोभित निज अनुभूति जुत चिदानंद भगवान सार पदार्थ आत्मा सकल पदार्थ जान। 20 नंबर एक देखिए जानिए रमी रहिए एक ठोर समल विमल न विचारिए यह सिद्धि नहीं और। 27 जिन पद नाही शरीर को जिन पद चेतन माई जिन वर्णन कछु और हैं यह जिन वर्णन नाही। 33 कहे विचक्षण पुरुष सदा में एक हो अपने रस सो भर्यो आपनी टेक हो मोह कर्म मम नाही नाही ब्रह्मकूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है। जीवद्वार में આપણો જે સ્વાધ્યાય ચાલી રહ્યો છે એમાં છંદ નંબર છે આપણે આજે 12 સુધીનો આપણે સ્વાધ્યાય થયો। 13મા નંબરનો છંદ છે, પેજ નંબર છે 35। 13મા નંબરનો છંદ છે। શું કહે છે જુઓ। સમ્યક દ્રષ્ટિના વિલાસનું વર્ણન। સમ્યક દ્રષ્ટિનો વિલાસ સમજાય છે કે નહીં? એક જે છે અજ્ઞાનીનો વિલાસ અને આ સમ્યક દ્રષ્ટિનો વિલાસ। સમ્યક દ્રષ્ટિનો વિલાસ છે ત્યાં તો સાચો આનંદ છે અને મિથ્યા દ્રષ્ટિનો વિલાસ છે ને ત્યાં તો જેમ દારૂડિયો દારૂ પીવામાં સુખ માને એવી જાતિનું સુખ છે, વાસ્તવમાં એ દુઃખી છે। શું કહે છે જુઓ। को बुद्धिवंत नर निरखे शरीर घर भेद ज्ञान दृष्टि सो विचारे वस्तु वासतो अतीत अनागत वर्तमान मोह रस भीग्यो चिदानंद लखे बंध में विलासतो बंध को विदारी महामोह को स्वभाव डारी आत्मा को ध्यान करे देखे परगासतो कर्म कलंक पंख रहित प्रगट रूप अचल अबाधित विलोके देव शासतो। संस्कृत में जोईशुं अमृतचंद्र आचार्य देवनी टीका में श्लोक नंबर से 12। અહીંયા બનારસી દાસજીમાં 1 નંબર આપણે આગળ ચાલીએ છીએ, બરાબર છે, કે એમને સ્વયં પોતે લખેલો છે ને, બરાબર। અહીંયા 12 નંબર છે જુઓ। જો તમારે એક વસ્તુ ખ્યાલ રાખવાની, તમારી પાસે સમયસાર નાટક ગ્રંથ હોય તો બહુ સારી વાત છે, હોવો જોઈએ। ન હોય તો તમે મંદિર વગેરેમાંથી પણ લઈ શકો છો વાતચીત કરીને। તમારામાં PDF વગેરે પણ આવેલી છે। સાથે સાથે કદાચ ન હોય તો તમે સમયસાર ગ્રંથ તો બધાની પાસે હશે જ, તો સમયસાર ગ્રંથ જે છે ને એમાં જે શ્લોક નંબર છે એનો પણ આપણે આધાર લઈએ છીએ, બરાબર છે ને। આ બધું હોય તો બહુ સારી વાત છે,
પણ આ બધા ઓપ્શન આપણે એટલા માટે આપીએ છીએ કે સાવ બિલકુલ એકદમ કશું હાથે પગે ના બેસતા, કહેવાનો ભાવાર્થ એ છે કંઈક ચીનવાણી લઈને બેસજો, બરાબર. જુઓ શું કહે છે, જુઓ. ભૂતભાંતમ ભૂતમેવ રભસામ નિર્ભેદ્ય બંધમ સુધીર અધ્યંતઃ કિલ કોપ્યઃ કલયતિ વ્યાહત્ય મોહં હઠામ આત્માત્માનુભવેક ગમ્ય મહિમા વ્યક્તોયમ નાસ્તે ધ્રુવમ નિત્યમ કર્મ કલંક પંક વિકલો દેવઃ સ્વયં શાશ્વત. આ છેલ્લી લાઈન ફરી રિપીટ કરું છું, એને આપણે થોડી ફોકસ પણ કરીશું. છેલ્લી લાઈન રિપીટ કરીએ છીએ. નિત્યમ કર્મ કલંક પંક વિકલો દેવઃ સ્વયં શાશ્વત. આપણે કહે છે દરેક શ્લોકમાંથી સામાન્ય રૂપથી કંઈકનું કંઈક આપણે વિશેષ એની અંદરથી એક પોઈન્ટ એવો લઈશું કે જે આપણને અંદરમાં ટચ વધારે કરે. હવે જોઈએ શું કહેવું છે અહીંયા. પંડિતજી શું કહે છે. કો બુદ્ધિવંત નર. બુદ્ધિવંત એટલે આ જગતમાં બહારમાં બુદ્ધિશાળી કહેવાય એ નહીં હો. અહીંયા બુદ્ધિવંત એટલે સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા. હા, બહારમાં બુદ્ધિવંતની શું વ્યાખ્યા છે? આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને, બહારમાં ડાહ્યો અને ગાંડો કોને કહેવાય? હા, તો એ કહેવાય છે કે ફાવ્યો કહે છે ને, ફાવ્યો ગધેડો ડાહ્યો, આવી કહેવત છે એક. ફાવ્યો ગધેડો ડાહ્યો. બુદ્ધિમાં કાંઈ ભલીવાર જ ના હોય, બુદ્ધિનો બારદાન હોય, સમજો ને ગુરુદેવના શબ્દોમાં કહીએ તો. પણ બહારમાં પુણ્યનો ઉદય છે, બહારમાં એ જાતિનો પુણ્યનો ઉદય છે, બુદ્ધિમાં કાંઈ ભલીવાર નથી ને, છતાં પણ એ શું કહેવાશે? ડાહ્યું કહેવાશે. હા, એ જ્યાં પણ સમજો ને કે એ પ્રમાણે એ પ્રમાણે એના કરે છે ને બધા રોકાણ વગેરે, ત્યાં એને પુણ્યના ઉદયથી બહારમાં ધન વગેરે જોવામાં આવે છે. ધન વગેરે તો પૂર્વના પુણ્યના ઉદયથી જોવામાં આવે છે, અને આ રોકાણ કરે છે તો પૂર્વના પુણ્યના ઉદયથી ધન જોવામાં આવે છે. લોકો એને બુદ્ધિશાળી કહે છે. એવું છે જ નહીં, બિલકુલ એવું બિલકુલ નથી. એની બુદ્ધિથી ધન આવે છે, વાત 100% ખોટી વાત છે. હા, એનો ઘણો લાંબો વિસ્તાર છે, બધું શું કહીશું. એક જ મનુષ્ય ભવની અંદર ચઢાવ ઉતારવાળા જીવો નથી જોયા તમે ને મેં જોયેલા છે ને. હા, તો ઘડીકમાં એને બુદ્ધિવાળો કહેવો ને પછી એમ કહીશું બધા જગત તો જ વ્યાખ્યા. હવે હમણાંથી એમની બુદ્ધિ ફરી ગઈ લાગે છે, છેલ્લા થોડા ટાઈમથી એમની મતિ મારી ગઈ છે. હા, એવું કહીશું ને તરત સ્ટેટમેન્ટ બદલી કાઢીશું, કેમ કે બહારમાં પાપનો ઉદય ચાલે છે એટલે સ્ટેટમેન્ટ બદલી કાઢીશું. તો એ જગતમાં જે બુદ્ધિશાળી વગેરેની વાત ચાલે છે, અહીંયા એની વાત નથી. પહેલું તો એ વાત સમજી જવાની વાત. આગળ આવશે, આપણે રોજ બોલીએ છીએ 4થા નંબરનો શ્લોક. કહે વિચક્ષણ પુરુષ, વિચક્ષણ બુદ્ધિશાળી. શું કહે છે અહીંયા? બુદ્ધિવંત માને સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા. શું કહે? જો કો બુદ્ધિવંત નર નિરખે શરીર ઘર. શું? સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા નિરખે આ શરીરનો વિચાર કરે છે. આ શરીર ઘર, આ શું છે? આ મળદું છે એમ વિચારે છે. આ મળદું છે ક્યારે? કે અત્યારે હાલ મળદું છે. અંદરમાંથી જીવ ચાલ્યો જાય પછી મળદું એમ નહીં. એ વિચારે છે કે અત્યારે હાલ અત્યારે મળદું છે. મૃતક કલેવરમાં ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે કે નહીં? હાલ મૃતક કલેવર છે. જ્ઞાની આમ જાણે છે. આ તો આને જીવ કહેવાય છે, પંચેન્દ્રિય જીવ કહેવાય છે. એ તો અંદરમાં પેલો જીવ છે ને, અંદરમાં હું છું ને, હું જીવત્વ શક્તિવાળો જીવ છું ને, એટલે આને જીવ કહેવાય છે. બાકી આ તો અજીવ છે. શરીર તો અજીવ છે. શરીર અજીવ છે તો શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયો પણ અજીવ છે. તો આંખથી જ્ઞાન થાય ખોટી વાત છે. જળથી થોડું જ્ઞાન થાય, કાનથી જ્ઞાન થાય 100% ખોટી વાત છે. હા,
સ્કૂલમાં બધું ખોટું ભણાવે, પૈસા આપીને ખોટું ભણે. આ તો કેવલ જ્ઞાનની કોલેજ છે, ભગવાન બનવાની કોલેજ છે. હા ભાઈ, એક વખતે અંદરમાં આમ બેનશ્રીના વતનામૃતમાં છે ને, સ્વભાવની વાત સાંભળતા સોંસર વટ અંદર કાળજે ઘા વાગી જાય. આ જ વાત પરમ સત્ય વાત છે. બાકી બધી બહારનું ભણવું ને આ જે છે એ તો મજૂરી કહેવાય ને, ગધેડાની જેમ જિંદગીભર મજૂરી કરો તમે. બસ એ ધંધો કરો કે નોકરી કરો કે જે કરો એ બધું કાંઈ ભલી વાર નથી એની અંદર. અહીંયા આત્માને ભણવાની વિદ્યા એ આ ભાવમાં ને પરભાવમાં કામમાં લાગવાવાળી છે. આની પ્રાયોરિટી હોવી જોઈએ. પેલું ગૌણ રૂપે હોય બરાબર છે, ગ્રહસ્થી છે તો આપણે એનો નિષેધ નથી કરતા, જે છે ને જે પ્રમાણે સહેજ રૂપે હોય, પણ એકાંત એમાં તણાઈ જવું એ કોઈ સમજદારી નથી. શું કહે છે જુઓ, કુબુદ્ધિવંત નર નિરખે શરીર ઘર. આ શરીર આ ઘરનો વિચાર કરે છે. શું? ભેદ જ્ઞાન દ્રષ્ટિ સો વિચારે વસ્તુ વાસતો. ભેદ જ્ઞાન દ્રષ્ટિ સો વિચારે. ભેદ જ્ઞાન કોની પાસે છે? સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા જે છે ને એ ભેદ જ્ઞાનથી સંપન્ન છે. ભેદ જ્ઞાન કહો કે આત્મજ્ઞાન કહો કે સમ્યક જ્ઞાન કહો ને, એ સમ્યક જ્ઞાન રૂપી સંપત્તિથી સંપદાથી જ્ઞાનીઓ શોભાયમાન છે, એ એમની મિલકત છે. એ કહે છે ભેદ જ્ઞાન દ્રષ્ટિ સો વિચારે વસ્તુ વાસતો. આ વસ્તુનું જે વ્યવસ્થા છે, વસ્તુ સ્વરૂપ છે, એ જ્ઞાની પુરુષો એમના જ્ઞાનમાં બરાબર વિચાર કરે છે કે આ શરીરનું સ્વરૂપ શું છે, મારું સ્વરૂપ શું છે. હજુ આગળ કહે છે, સાંભળજો શું વિચારે છે જ્ઞાનીઓનું ચિંતન જુઓ. અતીત અનાગત વર્તમાન મોહરસ. સમજીને? અતીત એટલે ભૂતકાળ, અનાગત એટલે ભવિષ્યકાળ, અને વર્તમાન એટલે આ વર્તમાન કાળ. નીચે સંસ્કૃતમાં છે ને ભૂતમ ભાંતમ અભૂતમ એવ શરૂઆત શ્લોકનું થઈ છે ને, આ આવ્યું. આ થોડું ભાવ પકડાવજો ને. છે ને ભૂત ત્યાં ભૂતમ ભાંતમ અભૂતમ. ભૂત ભાંત અભૂતમ એવ. એટલે ભૂતકાળ, અભૂત માને ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, ત્રણેય કાળની વાત લખી છે ત્યાં. એના પરથી આ વાત લખી એમને. અતીત, અનાગત, વર્તમાન, પછી શું લખ્યું છે? મોહ રસ ભીગ્યો. અતીત, અનાગત, વર્તમાન, મોહ રસ ભીગ્યો, ચિદાનંદ લખે બંધ મેં વિલાસ. તો સમ્યક દૃષ્ટિનો વિલાસ બતાવવો છે ને, તો કહે છે કે અજ્ઞાન દશામાં જીવની સ્થિતિ શું હોય છે? તો કહે છે કે અતીત, અનાગત, વર્તમાન, મોહ રસ ભીગ્યો. મોહ રસ ભીગ્યો. જે ચોથી ગાથા છે ને સમયસારમાં, મોહરૂપી ભૂત એની પાસે અનાદિકાળથી લખ્યું છે ને, મોહરૂપી ભૂત એની પાસે બળદની જેમ મજૂરી કરાવે છે. એટલું લખ્યું છે મોહ રસ ભીગ્યો. મોહ રસ ભીગ્યો. સમજાય છે કે નહીં? માને એ કહે છે કે પોતે મોહની અંદર એકાકાર થઈ રહ્યો છે. મોહી રાગી દ્વેષી અંદરમાં પોતાને માને છે ને, એનું નામ છે ભૂત. અતીત, અનાગત, વર્તમાન, મોહ રસ ભીગ્યો, ચિદાનંદ લખે બંધ મેં વિલાસતો. આ અંદરમાં પોતે વાસ્તવમાં ચિદાનંદ આવી ગયો ને, શોભિત નિજ અનુભૂતિ જુત ચિદાનંદ ભગવાન. આ અંદરમાં ચિદાનંદ ભગવાન જે છે ને, એ કહે છે કે બહારથી જોવામાં આવે ને તો પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો કહે છે મોહ, કષાય, રાગ, દ્વેષ એની અંદર એકાકાર થઈ રહ્યો હતો. વાસ્તવમાં સ્વભાવ એનો એવો છે નહીં, પણ અજ્ઞાન દશાના કારણે એ પ્રાપ્ત પર્યાયમાં શું થઈ ગયો? પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયું. એનું નામ મોહ રસથી ભીગાયેલો હતો. સ્વરૂપ એવું છે નહીં એનું. એના કારણે દુઃખી થઈ રહ્યો હતો. હતો તો ભગવાન, પણ એ ભગવાનને ભૂલીને પોતાને માની રહ્યો હતો કે હું તો રાગી છું, દ્વેષી છું, બાલક છું, યુવાન છું, વૃદ્ધ છું. એનું નામ છે ભીગ્યો. લખી ને
અતીત અનાગત વર્તમાન મોહ રસ ભીગ્યો ચિદાનંદ લખે બંધ મેં વિલાસ તો. બંધ મેં માને એ અજ્ઞાનના કારણે આ જીવ આ ભગવાન આત્માને બંધન જોવામાં આવે છે. અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્માને પર્યાય અપેક્ષાએ શું જોવામાં આવે છે? બંધન જોવામાં આવે છે. બંધન જોવામાં આવે છે તો એ વખતે પણ પોતે અબદ્ધ સ્પષ્ટ જ છે. આ અબદ્ધ સ્પષ્ટની સાથે રિલેટેડ શ્લોક છે આ. મેં તમને કહ્યું હતું ને પહેલાં પણ 14 નંબરની ગાથા, 14 નંબરની ગાથા, એના પહેલા એક કલશ આવ્યો, આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ. બરાબર છે કે નહીં? એ એની સૂચના રૂપે શ્લોક હતો. અને અબદ્ધ સ્પષ્ટવાળી ગાથા પૂરી થઈને પછી એના રિલેટેડ 2 શ્લોક આવ્યા છે. એમાં ગઈકાલે આપણે એક શ્લોક જોયો પણ હતો કે આ બદ્ધ સ્પષ્ટાદી ભાવો જે છે ને ઉપરી તરંતમ, જોયું ને, ઉપરી તરંતમ, ઉપર ઉપર તરે છે, સ્ફુટમ ઉપરી તરંતમ, પ્રગટપણે ઉપર ઉપર તરે છે, જૈસે તોય અરુ તેલ, બનારસી દાસજી કહ્યું હતું ને, ઉપર ઉપર તરે છે. અને પ્રતિષ્ઠામ ન હિ વિદધતી, અંદરમાં દ્રવ્ય સ્વભાવમાં આ બદ્ધ સ્પષ્ટાદી ભાવો અંદરમાં પ્રતિષ્ઠા પામતા નથી. 14 ગાથા પછીનો એક શ્લોક, અને આ એક બીજો શ્લોક છે 14 ગાથાના સાથે રિલેટેડ, કે શુદ્ધ નયનો ઉદય થયો તો ભગવાન આત્મા કેવો જાણવામાં આવ્યો. કહે છે અહીંયા આગળ ભેદ વિજ્ઞાન થયું ને, કેમ કે શુદ્ધ નયનો ઉદય થયો એટલે સમ્યક દ્રષ્ટિ થયું. હવે સમ્યક દ્રષ્ટિનો વિલાસ બતાવે છે કે અનાદિકાળથી આ જીવ મોહ રાગ દ્વેષમાં એકાકાર થઈ રહ્યો હતો ને. એ કહે છે, સાંભળજો. અતીત અનાગત વર્તમાન મોહ રસ ભીગ્યો ચિદાનંદ લખે બંધ મેં વિલાસ તો. હવે શું થયું એને? બંધ કો વિદારી. હવે જાગૃત થઈ ગયો ને, શુદ્ધ નયનો ઉદય થયો તો શું થયું? બંધ કો વિદારી, બંધના ટુકડે ટુકડા કરી નાખ્યા, બંધનને તોડી નાખ્યું. અબંધ સ્વભાવી આત્માને જ્યાં દર્શન થયા તો બંધન શું થઈ ગયા? તૂટી ગયા. પર્યાયમાં બંધન. બંધ કો વિદારી મહામોહ કો સુભાવ ડારી. લો, બંધ કો વિદારી અને મહામોહ કો સ્વભાવ ડારી. આ મોહનો જે સ્વભાવ છે ને, મોહનો રખડાઉ સ્વભાવ છે, રખડાવે છે જીવને. મોહનો સ્વભાવ જગતના જીવોને દુઃખી કરવાનો છે. એટલે આ બંધ અને મોહ, અથવા તો મોહના કારણે થવાવાળો બંધ, એ કહે છે બંધ કો વિદારી મહામોહ કો સુભાવ ડારી. બંધનો પણ નાશ કર્યો અને મોહનો પણ શું કર્યો? નાશ કર્યો. બંધ કો વિદારી મહામોહ કો સ્વભાવ ડારી. મહામોહ કો સ્વભાવ, અહીંયા સ્વભાવ એટલે આત્માનો સ્વભાવ નહીં, મોહનો સ્વભાવ. એનો ડારી એટલે એનો પણ નાશ કર્યો. બંધનો પણ નાશ, અને જે પરિણામથી બંધ થાય ને, મોહના કારણે બંધ થાય, મોહનો પણ નાશ, તે મોહના કારણે જે બંધન થાય છે બંધનનો પણ નાશ. બીજા શબ્દમાં કીધું ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ બે આવી ગયા. બંધ એટલે બહારમાં બંધ લો તો આવી ગયું દ્રવ્ય કર્મ, અને અંદરમાં મોહ લઈ લો તો ભાવ કર્મ. બંનેનો સમ્યક દ્રષ્ટિ ધર્માત્માએ શું કર્યું છે? ભેદ વિજ્ઞાનના બળ વડે એનો શું કરી નાખ્યો છે? નાશ કર્યો છે. અને આ તો નાસ્તિથી વાત કરી, આનો નાશ કર્યો નાસ્તિથી. પણ શુદ્ધ નયનો ઉદય થયો તો અંદરમાં દર્શન કોના થયા? બહુ સરસ વાત કરી રહ્યા છે, સાંભળજો. બંધ કો વિદારી મહા મોહ કો સ્વભાવ ડારી. હવે લખે છે આત્મા કો ધ્યાન કરે દેખે પર ઘાસ તો. શું કરે છે? આત્માનું શું કરે છે? ધ્યાન કરે છે ને. તો જ્યારે પોતે આત્માનું ધ્યાન કરે છે તો એ ભગવાન આત્મા કેવો પ્રકાશમાન થાય છે? આત્મા કો ધ્યાન કરે દેખે પર ઘાસ તો. આત્માનું ધ્યાન કરે છે તો દેખાય છે અંદરમાં ભગવાન આત્મા કેવો પ્રકાશમાન થાય છે, કેવો દેખાય છે. તો કહે છે હવે કેવો દેખાય છે એના માટે હું અત્યારે નીચેનું પેલું વાંચું છું સંસ્કૃતમાં થોડુંક. નિત્યમ કર્મ કલંક પંક વિકલો દેવ સ્વયં શાશ્વત, એનો અર્થ કર્યો છે બનારસી દાસજી. સાંભળજો, વાંચું છું હવે. કેવો દેખાયો અંદરમાં? આપણે કહે છે ને, મને બતાવો આત્મા કેવો હશે, એ કેવો હશે, ક્યાં રહેતો હશે. બોલીએ છે ને,
આ કહે છે કે અંદરમાં આત્માના દર્શન થયા. મારે પ્રભુના દર્શન કરવા છે, મારે આત્માના દર્શન કરવા છે. બાલપોથીમાં આવે છે ને, તો આપણે બધા બાળક તો છીએ. આપણે સમયસર હાથમાં નહીં લઈએ ને બાળપોથી હાથમાં ના લઈએ, એવું થોડું ચાલે. મારે આત્માના દર્શન કરવા છે. બોલીએ છે ને, મારે સંસારમાંથી છૂટવું છે, મારે ઝટ ઝટ મોક્ષે જાવું છે. કેટલા સરસ પદ છે. હા, તો એમાં લખ્યું છે ને, મારે પ્રભુના દર્શન કરવા છે, મારે આત્માના દર્શન કરવા છે. તો અહીંયા કહે છે કે શુદ્ધનયનો ઉદય થયો ને, તો અંદરમાં ભગવાનના દર્શન થયા. તો કહે છે કે કેવો દેખાયો ભગવાન? જુઓ, આત્માનું જ્યાં ધ્યાન કર્યું તો ભગવાનના દર્શન થયા. કે છે કરમ કલંક પંક રહિત પ્રગટ રૂપ અચલ અબાધિત વિલોકે દેવ શાસતો. શું કહે છે? કર્મ કલંક પંક રહિત. કર્મ કલંકના પંક માને કાદવ, કર્મ કલંક રૂપી કાદવથી રહિત. અંદરમાં ચેતન દેવને દેખાય, કોઈ કર્મ ના દેખાય. અંદરમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનો કાદવ ન દેખાયો. અને કેવો દેખાયો? અચલ, અબાધિત, કોઈ પણ પ્રકારની એને બાધા પહોંચે નહીં, કોઈ બાધા નહીં, નિર્બાધ તત્વનો અનુભવ થયો. વિલોકે, અંદરમાં આના દર્શન થયા. દેવ, લો આનું નામ અંદરમાં નામ દેવ આપ્યું, દેવ. શાસતો, અંદરમાં એ બિરાજમાન છે, શાશ્વત અંદરમાં બિરાજમાન છે, શાશ્વત બિરાજમાન છે અંદરમાં, ધ્રુવપણે બિરાજમાન છે. દેવ શાસતો, શાશ્વત અંદરમાં ભગવાન પોતે બિરાજમાન છે, એ કહે છે. હવે જરા અમૃતચંદ્ર આચાર્ય દેવનો થોડા રસાસ્વાદ લઈએ આપણે. જુઓ, બહુ સરસ છે. આ બધા યાદ પણ કરજો. હા, જે અમુક સંસ્કૃતમાં કહો ને થોડું થોડું, એ તમારે રોજ બસ ગુનગુનાવવાનું. સાંભળજો, ચોથી લીટી બોલું છું. નિત્યમ કર્મ કલંક પંક વિકલો દેવ સ્વયં શાશ્વત. સમયસાર હશે ને તમારી પાસે, એક કામ કરો, સમયસાર ખોલો, તમને વધારે આનંદ આવશે. થોડું સમયસાર 2 મિનિટ માટે ખોલો. જુઓ, કેમ કે એનો ભાવાર્થમાં પણ એક સારી લાઈન લખી છે ને, એ પણ મારે તમને બતાવવાનો ભાવ છે. જુઓ, ત્યાં કહે છે, પેજ નંબર છે 42 નંબરનું પેજ છે સમયસારમાં. એમાં લખ્યું છે, એક તો તમે આજુ નિત્યમ કર્મ કલંક પંક વિકલો. તો નિત્યમ માને આ શાશ્વત છે, કર્મ કલંક કરદમથી રહિત. તમે જોશો નીચે મળશે તમને સંસ્કૃતમાં જે શ્લોકાર્થ લખ્યો છે ને, ત્યાં છેલ્લી લીટી છે. નિત્યમ, પહેલાં તમે જો ધ્રુવમ એની ઉપર છે, એટલે નિશ્ચલ શાશ્વત. નિત્યમ કર્મ કલંક પંક વિકલ, નિત્ય કર્મ કલંક કરદમથી રહિત. પછી સ્વયં દેવ, આ છે શબ્દ, સ્વયં દેવ. આવ, પોતે દેવાધિદેવ છે કે નહીં? આ પોતે દેવાધિદેવ. શિવ રમણી રમનાર તું, તુહી દેવનો દેવ. આ દેવનો દેવ આ છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવા. આ અંદરમાં ભેદ વિજ્ઞાનના ફલમાં શુદ્ધનયનો ઉદય થયો, તો અંદરમાં દર્શન થયા ને ભગવાનના. તો એ ભગવાનના દર્શન થયા ને, તો અકૃત્રિમ અનાદિ અનંત કર્મ કલંક પંક વિકલો, આ યાદ રાખવાનું. નિત્યમ શબ્દ પડ્યો છે ને, આટલું તમે સાથે બોલીશું આપણે, બરાબર? નિત્યમ કર્મ કલંક પંક વિકલ. નિત્યમ કર્મ કલંક પંક વિકલો. પછી સ્વયં દેવ, એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ. પછી શબ્દ આસ્તે. આસ્તેનો અર્થ છે બિરાજમાન છે. આસ્તે માની અંદરમાં શું છે? નથી પેલા આસ્તે આસ્તે એવું નહીં, જરા આસ્તે આસ્તે ચલાવ, એ આસ્તે નહીં. આસ્તે એટલે અંદરમાં બિરાજમાન છે. હા, બિરાજમાન છે. પેલા બહારમાં તો વેદી પર ભગવાન શું કરવામાં આવે? બિરાજમાન કરવામાં આવે. બહારમાં આ કૃત્રિમ જે જીન મંદિરો, એમાં તો વેદી પર ભગવાન બિરાજમાન કરવામાં આવે.
પણ જે અકૃત્રિમ જિનાલય છે ને, અકૃત્રિમ જિનાલય, પંચમેરુ, નંદીશ્વર વગેરેમાં, ત્યાં તો અનાદિથી શું છે? અનાદિથી ત્યાં તો ભગવાન બિરાજમાન છે. એમ આ અકૃત્રિમ એવો ભગવાન શાશ્વત અંદરમાં પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે. પરમાત્મા કયો? અને બે રીતે કહે, કર્મ, કલંક, પંક, વિકલો. વિકલ શબ્દ ને, વિકલ, એમ નથી વિકલત્રય. વિકલત્રય જેટલી ઇન્દ્રિયો પૂરી ન હોય. સમજાય છે કે નહીં? એમ કહે છે વિકલ માને એના વગરનો. શેના વગરનો? કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ વગરનો અંદરમાં શુદ્ધ આત્મા આસ્તે માને બિરાજમાન છે, ધ્રુવપણે બિરાજમાન છે. હવે ભાવાર્થમાં પંડિતજી બહુ સરસ કહી રહ્યા છે. હવે આવું અંદરમાં ભગવાન બિરાજે છે અને લોકો ભગવાનને ક્યાં શોધવા જાય છે? ક્યોં જાતા ગિરનાર, ક્યોં જાતા કાશી, ઘટ હી મેં હે તેરે ઘટ ઘટ કા વાસી. સમજાય છે કે નહીં? આ 12 નંબરનો શ્લોક છે ને, આપણને બોધ પાઠ આપે છે. હા, ક્યોં જાતા ગિરનાર, ક્યોં જાતા કાશી, ઘટ હી મેં હે તેરે ઘટ ઘટ કા વાસી. અંતર કા શું કહીએ છીએ? અંતર કા કોના ટટોલ, મેરા પ્રભુ મુझ में ही डोले. મેરા પ્રભુ મુझ में ही डोले. આગળ આજ બનારસી દાસજીનો એક છેલ્લે શ્લોક આવશે બંધ અધિકારમાં. કોઈ તો ભગવાનને આસમાનમાં શોધે છે, કોઈ ભગવાનને પાતાળમાં શોધે છે, કોઈ ભગવાનને મંદિરમાં શોધે છે, કોઈ ભગવાનને ડોળીમાં બેસીને ક્યાંક બહારમાં શોધે છે. પણ એને લખ્યું છે મેરો ધની નહીં દૂર દિશંતર, મોહી મેં હે મોહી સૂજત નીકે. બહારમાં ક્યાંય મારા ભગવાન છે નહીં. યોગસારમાં પણ છે ને ગાથા. તન મંદિરમાં દેવજીન, તન મંદિરમાં દેવજીન, જન દે રે દેખંત, હાસ્ય મને દેખાય આ, પ્રભુ ભિક્ષાર્થે ભમંત. અહીંયા ભગવાન છે ને, લોકો મંદિરમાં ભગવાનને શોધે છે, સિદ્ધ ક્ષેત્રમાં ભગવાનને શોધે છે. યોગિંદુ દેવ કહે છે અમને તો આશ્ચર્ય થાય છે, ભગવાન તો અહીંયા છે. આ એ કહે છે શાશ્વત બિરાજમાન છે, હાજરા હજૂર છે. નિરંતરે જવાબ આપવા માટે તૈયાર છે. જુઓ ભાવાર્થ લખ્યું છે, શુદ્ધ નયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્ય માત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે બિરાજી રહ્યો છે. આ પ્રાણી એટલે પર્યાય બુદ્ધિ બહિરાત્મા તેને બહાર ઢૂંઢે છે. તે એનું શું છે? મોટું અજ્ઞાન છે. ક્યાંય મારા ભગવાન ક્યાંય બહારમાં છે જ નહીં, હું સ્વયં ભગવાન છું. એટલે તો ગુરુદેવશ્રીએ કહ્યું ને માંગલિક, હું પરમાત્મા છું એમ નક્કી કર. આ બધી જગ્યાએથી એ જ વાત આવે છે ને, હું પરમાત્મા છું એમ નક્કી કર. બરાબર? આવી જાઓ જરાક ઉપર જ આમાં નજર નાખી લો તમે. જો છેલ્લી લીટી બોલીશું આપણે, જો આ યાદ રાખવાનું તમારે. નિત્યમ કર્મ કલંક પંક વિકલો દેવ સ્વયં શાશ્વત. અને એની ઉપરની લીટી છે ને, એમાં છેલ્લે છે ધ્રુવમ શબ્દ મળે ને, ધ્રુવમ, અને એની આગળ જોડાયેલું છે આસ્તે. સ્તે છે ને એની આગળ આસ્તે. આસ્તે એટલે બિરાજમાન. વ્યક્તો અયમ આસ્તે. આસ્તે આસ્તે એટલે બિરાજમાન. ધ્રુવપણે બિરાજમાન છે. કોણ? તો કહે છે નિત્યમ કર્મ કલંક પંક વિકલો દેવ સ્વયં શાશ્વત. સ્વયં શાશ્વત. જે પેલી શાશ્વત પ્રતિમા હોય છે ને, શાશ્વત પ્રતિમા અકૃત્રિમ, એમાં ચૈતન્ય પ્રતિમા છે. પેલી પ્રતિમાનું નામ પણ ચૈત્ય પ્રતિમા હોય છે, શાશ્વત. આ તો રિયલમાં વાસ્તવમાં અંદરમાં ચૈતન્ય પ્રતિમા છે, અંદરમાં શાશ્વત. એક વખત એના દર્શન તો કર તું. આ સમ્યક દ્રષ્ટિનો વિલાસ આ છે. સમ્યક દ્રષ્ટિનો વિલાસ છે ને, સમ્યક દ્રષ્ટિ આમાં વિલાસ કરે છે, અને એમાં એવો વિલાસ કરે છે કે એમને બહાર આવવાનું ગમતું નથી. એ પ્રમાણે આ શ્લોક છે. હવે એના પછીનો શ્લોક આપણે જોઈશું જરાક. જો
શ્લોક વાંચી લઈએ બનારસી દાસજીનો આપણે ફરીથી એક વખતે, પછી આગળના શ્લોક ઉપર જઈએ છીએ. જો શું કહેજો. કો બુદ્ધિવંત નર નિરખે શરીર ઘરમ, ભેદ જ્ઞાન દ્રષ્ટિ સો વિચારે વસ્તુ વાસતો, અતીત અનાગત વર્તમાન મોહરસ, ભીગ્યો ચિદાનંદ લખે બંધ મેં વિલાસતો, બંધ કો વિદારી મહામોહ કો સુભાવ ડારી, આત્મા કો ધ્યાન કરે દેખે પર ઘાસતો, કર્મ કલંક પંક રહિત પ્રગટ રૂપ, અચલ અબાધિત વિલોકે દેવ શાસતો. બરાબર. હવે આગળ છે 14 નંબરનો શ્લોક છે. 14 નંબરનો છંદ બનારસી દાસજી કહી રહ્યા છે. અને તમને ખ્યાલ આવવો જોઈએ, મૂળ સમયસાર ગ્રંથમાં કયો નંબર આવ્યો? 13મા નંબરનો છંદ. ઓકે, 13મા નંબરનો છંદ. હવે જરા સાંભળજો. ગાથા 15 ગાથા ઉપર આપણે આવી ગયા. 14 ગાથા પૂરી થઈ ગઈ. ગાથા પણ 14 ગાથાની પાછળના 2 શ્લોક આવ્યા 14 ગાથા સાથે રિલેટેડ. હવે 15મી ગાથા જે શરૂ થાય છે ને, એના રિલેટેડ એના પહેલાં એક શ્લોક લખ્યો છે. એ શ્લોક છે જો 15મી ગાથા. 15મી ગાથા એટલે ખબર છે ને બધાને? 15મી ગાથા એટલે જીન શાસન, 14મી ગાથા એટલે અબદ્ધ સ્પષ્ટ, 13મી ગાથા એટલે એક પ્રકારથી સમયસારનો પ્રારંભ, 1 થી 12 ગાથા એટલે પીઠિકા. કેટલું સરળ છે, થોડું મહેનત તો કરવી પડે ભાઈ. 1 થી 12 ગાથા એટલે પીઠિકા, બેઝ. 13મી ગાથામાં નવતત્વ, એમાં ભૂતાર્થથી સમ્યક દર્શન. 13મી ગાથા. 14મી ગાથામાં અબદ્ધ સ્પષ્ટના 5 બોલ. 15મી ગાથામાં 5 બોલ તો કહ્યા, પણ એ ગૌણ રૂપે છે, ત્યાં જીન શાસન બતાવવું છે. જે આવા અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્માને જોવે છે ને, તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે કરે, એને જીન શાસન જોઈ કાઢ્યું. આત્માનો અનુભવ કર્યો ને, ત્રિયંચ ગતિનો જીવ છે, અને એને આત્માનો અનુભવ કર્યો તો કે છે એને જીન શાસન જોઈ લીધું. એને જીન શાસન છે એ સાચા અર્થમાં જૈન છે. હા, એને જીન શાસનનો અભ્યાસ કરી લીધો. જો આગળ વાંચીએ છે, ખ્યાલ આવશે. ગુણ ગુણી અભેદ છે એ વિચારવાનો ઉપદેશ કરે છે. શું કહે સાંભળો. शुद्ध नयात्म आत्म की अनुभूति विज्ञान विभूति है सोई, वस्तु विचारत एक पदार्थ नाम के भेद कहावत दोई, यो सर्वंग सदा लखी आपु ही आत्म ध्यान करे जब कोई, मेटी अशुद्ध विभाव दशातम शुद्ध स्वरूप की प्राप्ति होई. શું કહે છે અહીંયા સાંભળજો. આ આપણે પછી આનો પણ વાંચીએ છીએ. આનો રિલેશન સમયસાર કલશ ટીકા, એની અંદરથી આપણે એક પોઈન્ટ બતાવીશું પછી. સમયસાર કલશ ટીકા, આનો વારંવાર ગુરુદેવશ્રી આને યાદ કરતી વખતે કહે છે. હવે નીચે સંસ્કૃતમાં પણ વાંચી લઈશું થોડું. જુઓ. આત્માનુભૂતિ રીતિ શુદ્ધ નયાત્મિકાયામ, જ્ઞાનાનુભૂતિરિયમેવ કિલેતિ બુદ્ધ્વામ, આત્માનમાત્મનિ નિવેશ્યનુ સુનિષ્પ્રકંપમેકોસ્તિ નિત્યમવબોધગન સમંતાત. બોધ ધન સમંતાત. શું કહે છે જુઓ. અહીંયા શું કહેવું છે? શુદ્ધ નયની વાત ચાલી રહી છે, બરાબર છે કે નહીં? આગળ 6 નંબરના શ્લોકમાં આપણે જોયું હતું. 6 નંબરના શ્લોકમાં સમ્યક દર્શન તે આત્મા એમ કહ્યું હતું. સમ્યક દર્શનને આત્મા કહી દીધું હતું. અહીંયા હવે શું કહેવું છે? જે શુદ્ધ નયનો ઉદય થયો તો આત્માની અનુભૂતિ થઈ, તો એને આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો, વાત એક જ છે. ઉપર હેડિંગ છે ને, ગુણ ગુણી અભેદ છે. ગુણ ગુણી, ગુણી એટલે ખબર પડે છે ને, ગુણ અને ગુણી. તો ગુણી એટલે અનંત ગુણોને ધારીને રહેલો જે ભગવાન આત્મા, એને ગુણી કહેવાય. ગુણી. અને એના એક એક પાર્ટ, જ્ઞાન દર્શન ચારિત્ર, એ બધાને ગુણ કહેવાય. ખ્યાલ આવે છે?
હા, આ બધા શબ્દો સમજવા પડશે. સમ્યક દર્શનનો વિષય ગુણી છે. અને ગુણી કેમ કહ્યું કે અનંત ગુણોને પીને બેઠેલો છે એટલે એને ગુણી કહેવાય. તમે બીજું કોઈ નામ કહેશો ગુણી સિવાય? ગુણી તો ગુણ, બીજું એનું નામ કહેશો ધર્મી. ધર્મી તો ધર્મી છે તો અનંત ધર્મોને પીને બેઠેલું છે દ્રવ્ય. સમજાય છે કે નહીં? તો ધર્મી કહો, ગુણી કહો. ઠીક છે. હવે આપણે ક્યારેક એમ કહીએ ને ગુણ ગુણીનો ભેદ, ગુણ ગુણી, ગુણ ગુણીનો ભેદ એટલે આત્માને જ્ઞાન, આત્માને જ્ઞાન, જ્ઞાન તે આત્મા. સાંભળજો, જ્ઞાન તે આત્મા એ ગુણ ગુણીનો ભેદ થયો. શું કહ્યું? જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા, એ ગુણ ગુણીનો ભેદ થયો. બરાબર? હવે બીજું કહું છું તમને. હવે આત્મામાં પછી હવે આવી રીતે ખાલી બતાવીએ કે કેટલા ગુણો છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ. તો એ બધા ગુણોનો ભેદ થયો. ગુણોના સમૂહને શું કહેવાય? દ્રવ્ય. ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ એ બધો અંદર અંદર ગુણોનો ભેદ થયો. ગુણોનો ભેદ. અને જ્ઞાન તે આત્મા એ ગુણગુણીનો ભેદ થયો. એ ગુણગુણીનો ભેદ થયો. આ ગુરુદેવજીના પ્રવચનમાં આવું આવે ને તો અંદર તરત જ આપણે સ્ટ્રાઇક થવી જોઈએ આ બધી વાત. ગુણગુણીનો ભેદ, ગુણભેદ અને પછી પર્યાય ભેદ. પર્યાય ભેદ દરેક સમય ક્રમવર્તી પર્યાય, પર્યાય ક્રમવર્તી હોય અને ગુણ જે છે અક્રમે હોય. પર્યાય એક પછી એક થાય ને એટલે ક્રમવર્તી પર્યાય કહેવાય. અને ગુણો, દર્શન, જ્ઞાન, ચારિત્ર બધા સાથે રહેલા હોય એટલે એને સહવર્તી પર્યાય પણ કહેવાય. ગુણને સહવર્તી પર્યાય પણ કહેવાય. સમજાય છે ને? બરાબર. તો જુઓ, હવે સાંભળજો, અહીંયા શું કહેવું છે? તમે આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો, કોઈ ફરક નથી પડતો. આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો. મને અગ્નિનો અનુભવ થયો એમ કહો કે ઉષ્ણતાનો અનુભવ થયો. અગ્નિનો અનુભવ થયો એમ કહો કે ઉષ્ણતાનો અનુભવ થયો, વાત તો એક જ છે. અગ્નિ અને ઉષ્ણતા, તો ઉષ્ણતા અગ્નિ સાથે તાદાત્મ્ય રૂપે છે. જેમ જ્ઞાન, સમજાય છે ને, જેમ ઉષ્ણતા અગ્નિ સાથે તાદાત્મ્ય રૂપ છે ને, ઉષ્ણતાને અગ્નિથી અલગ નહીં કરી શકાય. ઉષ્ણતાને અગ્નિથી અલગ કરાય? ન કરાય. એમ જ્ઞાનને આત્માથી અલગ કરાય કે ન કરાય? હા, એનો મતલબ એ થયો ને, મને ઉષ્ણતાનો અનુભવ થયો, તો જેને ઉષ્ણતાનો અનુભવ થયો ને અગ્નિનો અનુભવ થયો કે ના થયો? ઉષ્ણતાનો અનુભવ થયો ને અગ્નિનો અનુભવ થઈ ગયો ને? થઈ ગયો ને. જેને શીતળતાનો અનુભવ થયો એને જળનો અનુભવ થયો ને કે થઈ ગયો? જેને મીઠાશનો અનુભવ થયો તો સાકરનો અનુભવ થયો કે થયો? એમ જેને જ્ઞાનનો અનુભવ થયો ને, જ્ઞાનની અનુભૂતિ થઈ, તો આત્માની અનુભૂતિ થઈ કે ના થઈ? જ્ઞાનની અનુભૂતિ થઈ પણ આત્માની અનુભૂતિ ના થઈ. કે છે કે એમ ના બને. જ્ઞાનની અનુભૂતિ એ જ્ઞાનાનુભૂતિ કહો કે આત્માનુભૂતિ કહો, સુખાનુભૂતિ કહો કે આત્માનુભૂતિ કહો. વાત સમજાય? ગુણ ગુણીનો ભેદ અહીંયા એ કહેવા માગે છે. જો શું કહે છે? शुद्ध नयात्म आत्म की अनुभूति विज्ञान विभूति है सोई. समझिए ना, शुद्ध नयात्म आत्म की अनुभूति. શુદ્ધ નયનો વિષયમાં આત્માનો જે અનુભવ થયો ને એ કહેશે કે એ શું છે? શુદ્ધ નયાત્મ આત્મ કી અનુભૂતિ. એ શું છે? વિજ્ઞાન વિભૂતિ હે સોઈ. વિજ્ઞાન વિભૂતિ હે સોઈ. એ આત્માની અનુભૂતિ જે છે ને એ વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, સમ્યક જ્ઞાન, વિશેષ જ્ઞાન, સાચું જ્ઞાન. એ વિજ્ઞાન વિભૂતિ હે સોઈ. હા, આત્માની અનુભૂતિ થઈ તો જ્ઞાનનો વૈભવ ખ્યાલમાં આવ્યો કે ના આવ્યો? વિજ્ઞાન વિભૂતિ, અંદરમાં જ્ઞાન વૈભવ પ્રગટ થયો કે ના થયો? ચૈતન્યનો વૈભવ પ્રગટ થયો ત્યાં. એટલે એ કહે છે કે આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનાનુભૂતિ કહો. જો शुद्ध नयात्म आत्म की अनुभूति विज्ञान विभूति है सोई. वस्तु विचारत. लो, वस्तु विचारत एक पदार्थ. वस्तु જોવામાં તો એક જ છે પદાર્થ. અગ્નિ અને ઉષ્ણતા થોડા જુદા છે, એમ જ્ઞાન અને આત્મા થોડા જુદા છે. વસ્તુ વિચારત એક પદાર્થ. પછી નામ કે ભેદ કહાવત દોઈ. માને બેના નામ અલગ અલગ છે. એમ આત્માનુભૂતિ
અને જ્ઞાનાનુભૂતિ નામ અલગ છે, વાસ્તવમાં જ્ઞાન માત્ર આત્મા છે. જ્ઞાન માત્ર આત્મા છે. એ કેવું છે? નામ ભેદ છે, બાકી ખરેખર કોઈ ભેદ છે નહીં. નામનો ભેદ છે. અને ઠંડકનો અનુભવ થયો પણ બરફનો અનુભવ ના થયો, એવું ના હોય. સમજાય છે? અને ઉષ્ણતાનો અનુભવ થયો પણ અગ્નિનો અનુભવ ના થયો. અરે કે છે એક જ છે વસ્તુ. એ કેવું છે અહીંયા ગાડી જુઓ. વસ્તુ વિચારત એક પદાર્થ નામ કે ભેદ કહાવત દોઈ. નામ માત્ર ભેદ પાડીને કહ્યું છે. યો સર્વંગ સદા લખી આપુહી આત્મ ધ્યાન કરે જબ કોઈ. આ પ્રમાણે જ્યારે જીવ પોતે પોતાના આત્માનું સર્વાંગ ધ્યાન કરે છે ને, યો સર્વંગ સદા લખી, સર્વાંગ આત્મા જ્ઞાન 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 રસથી ભરેલો છે. યો સર્વંગ સદા લખી આપુહી, પોતે જ આત્મ ધ્યાન કરે જબ કોઈ. પોતે જ આપુહી આત્મ ધ્યાન, મારા આત્માનું ધ્યાન તમે કરો એમ નહીં, પોતે જ જ્યારે પોતાના આત્માનું ધ્યાન કરે ને તો શું થાય છે? આવા જે જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનું જ્યારે જીવ ધ્યાન કરે છે તો શું થાય છે? મેટી અશુદ્ધ વિભાવ દશા તવ. મેટી અશુદ્ધ વિભાવ દશા તવ. મિથ્યાત્વ અનંતાનુબંધી વગેરે કશાયો તરત જ શું થાય છે? ચાલ્યા જાય છે. શુદ્ધ સ્વરૂપ કી પ્રાપ્તિ હોય. સમજાય છે કે નહીં? હા, એ વિકાર ભાવ ચાલ્યા ગયા અને અંદરમાં પોતાના ચૈતન્ય સ્વરૂપની જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. એવો ભાવ અહીંયા ભર્યો છે. કલશ ટીકામાં આમાં એક વિશેષ વાત લખી છે, એ જરા કહેવા માગીએ છીએ સમયસર. કલશ ટીકામાં તમે એની અંદર તમે જોશો ને, કલશ ટીકામાં 13 નંબરના કલશમાં તમે જોશો, કલશ ટીકામાં તો એક શબ્દ મળશે છેલ્લે કે એમ કહ્યું છે, ગુરુદેવ બહુ જ યાદ કરે છે આને, સાંભળજો. આત્માનુભૂતિને જ્ઞાનાનુભૂતિ કહી. આત્માનુભૂતિ કહો કે જ્ઞાનાનુભૂતિ કહો, બરાબર સમજો. હવે ત્યાં લખ્યું છે 12 અંગનું જ્ઞાન હોય. ધ્યાનથી સાંભળજો. દ્વાદશાંગનું જ્ઞાન. હવે 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન તો મિથ્યા દ્રષ્ટિને પણ હોઈ શકે. શાસ્ત્રોનું 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન તો મિથ્યા દ્રષ્ટિને પણ હોઈ શકે. સમ્યક દ્રષ્ટિ જીવને, ગણધર દેવને પણ હોય છે ને, દ્વાદશાંગના પાઠી ગણધર દેવને દ્વાદશાંગનું જ્ઞાન જોવામાં આવે છે. 12 અંગના પાઠી છે ગણધર દેવ છે. શ્રુત કેવલી જે છે એ દ્વાદશાંગના પાઠી છે, દ્વાદશાંગનું જ્ઞાન છે. હવે ત્યાં એ કહેવું છે કે 12 અંગનું જ્ઞાન છે ને, દ્વાદશાંગનું જ્ઞાન. તો ત્યાં લખે 12 અંગનું જ્ઞાન એ તો વિકલ્પ છે. બહુ ધીરજથી સમજજો. અહીંયા જે આત્માની અનુભૂતિને જ્ઞાનાનુભૂતિ કહી, આત્માની અનુભૂતિ થઈ ને એને જ્ઞાનાનુભૂતિ કહી. 12 અંગનું જ્ઞાન જે છે ને, 12 અંગનું, એ આત્માની અનુભૂતિ નથી. 12 અંગનું જ્ઞાન એ તો પરલક્ષી જ્ઞાન છે, પરસત્તાવલંબી જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિની વાત કરીએ છીએ, સમ્યક દ્રષ્ટિ, પરસત્તાવલંબી જ્ઞાન. દ્વાદશાંગનું જ્ઞાન એ તો વિકલ્પાત્મક છે, નિર્વિકલ્પ નથી. અને અહીંયા જે જ્ઞાનાનુભૂતિ છે ને, આત્માનુભૂતિ કહો કે જ્ઞાનાનુભૂતિ કહો, આત્મા કહો કે જ્ઞાન કહો, એ જ્ઞાનાનુભૂતિ જે છે ને, એ કોઈ અપૂર્વ લબ્ધિ છે. એમ લખ્યું છે 12 અંગનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ નથી, એમ લખ્યું છે. દ્વાદશાંગનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ નથી, પણ આત્માની જે જ્ઞાનાનુભૂતિ થઈ, સ્વસંવેદન જ્ઞાન થયું કે જેમાં આનંદ આવ્યો, સુખાનુભૂતિ થઈ, એ અપૂર્વ લબ્ધિ છે. હવે સમજીએ જરાક. 11 અંગ અને 9 પૂર્વનો આજીવ અનંતવાર પાઠી થયો ને, પણ એને જ્ઞાનાનુભૂતિ ના થઈ, આત્માનુભૂતિ ના થઈ. અને ત્રિયંચ ગતિનો જીવ છે. ત્રિયંચ ગતિનો જીવ 6 દ્રવ્ય 7 તત્વના નામે નથી આવડતા, પણ એને અંદરમાં આત્માની અનુભૂતિ થઈ છે ને, આત્મા, તો એ અપૂર્વ લબ્ધિ છે, એ અપૂર્વ લબ્ધિ છે. અને રોજ એટલા માટે કહે એને એ આત્માની ઉપલબ્ધિ થઈ, જ્ઞાનાનુભૂતિ થઈને એ અપૂર્વ લબ્ધિ પ્રાપ્ત થઈ, એટલે તો એને સર્વજ્ઞ પુત્ર કહેવાય છે. ભલે ત્રિયંચ ગતિનો જીવ છે, સર્વજ્ઞ પુત્ર કહેવાય છે. કેમ? કેમ કે એ જીવને આત્માનુભૂતિ થઈ છે. એટલે કલશ ટીકામાં તમે વાંચજો, ત્યાં સ્પષ્ટ લખ્યું છે દ્વાદશાંગનું જ્ઞાન એ કોઈ આત્માનુભૂતિ નથી, એ તો વિકલ્પ છે.
વાંચીએ છીએ આપણે ફરીથી કલશને જુઓ। शुद्ध नयात्म आत्म की अनुभूति विज्ञान विभूति है सोई, वस्तु विचारत एक पदार्थ नाम के भेद कहावत दोई। यो सर्वंग सदा लखी आप ही आत्म ध्यान करे जब कोई, मेटी अशुद्ध विभाव दशा तब शुद्ध स्वरूप की प्राप्ति होई। इसी चर्चा करी। निज निधि निज में बताई, ये अनंत उपकार है, उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार।